જ બોઈસ જલ્દી જલ્દી જે સિંગલ હોય. કેટલા લોકો સિંગલ છે અહીંયા? આવી જાઓ ચલો ચલો બધા આવી જાઓ. કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. હા, એક સાથે જ બોલવાનું છે, બરાબર છે? ઓકે ચલો. કચ્ચા પાપડ પક્કા પાપડ. નહીં કચ્ચા પાપડ નહીં, કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. ઓકે કાચા પાપડ પક્કા પાપડ. ઓકે ચલો, કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. ડન છે? ચલો. કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. પકડવા જવાનું છે એવું છે. કાચા કાચા પાપડ પાકા પાકા પપ્પડ 3 ટાઈમ. ચલો જલ્દી. કાચા કાચા પાપડ પાકા પાકા પાપડ. બરાબર છે? ચલો. કચ્ચા કચ્ચા પાપડ પક્કા પક્કા પાપડ. 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 કરીને આગળ જશો તો તમને ફાઇનલમાં પણ મોકો મળશે અને ત્યારબાદ જે તમારે મિસ ગુજરાત, જે મિસ્ટર ગુજરાત જે બનવું છે એમાં તમે આગળ વધી શકશો. પણ જ્યારે એક એક્સપિરિયન્સ લેવલનું આપણને મળે છે તો હવે તમે લોકો રેડી છો કે નહીં? મેક સમ નોઇઝ. યસ. તો આપણે આજના ફરી એકવાર અને વારંવાર આ બધા જ લોકોનું હાર્ટલી વેલકમ કરું છું ફેશન સિઝન સ્ટાર 4માં. તો સૌપ્રથમ હું આપણા જે જ્યુરી છે, જે મિસિસ ઇન્ડિયા છે રેશમા ઓડિયા એન્ડ મિસ્ટર ગુજરાત છે નિકુલ રાખોલિયા, જેને હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ. તો એમના માટે જોરદાર વાળી તાળી. કઈ રીતે આગળ હજી પણ વધુ તમારો એક્સપિરિયન્સ જણાવો કે તમે એક ક્ષેત્રે આગળ ગયા છો તો ત્યાંનો માહોલ કેવો હોય છે? ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હજી અવાજ નથી આવતો. ગુડ ઇવનિંગ. નાના કિડ્સનો અવાજ નથી આવતો મને. ગુડ ઇવનિંગ. હવે આવી ગયો. હું છે ને મોડલની સાથે સાથે ટીચર પણ છું, એટલે જ્યાં સુધી તમારો અવાજ નહીં આવે ત્યાં સુધી હું તમને પૂછીશ, બરાબર ને? ક્લાસમાં બોલો છો ને ટીચરને? બોલો છો કે નથી બોલતા? એટલી એવી જરૂરી નથી, પણ મેઇન ફોકસ તમારું ક્યાં હોવો જોઈએ કે તમારો કોન્ફિડન્સ લેવલ, તમારો આઈ કોન્ટેક્ટ, કે તમે લોકો સાથે કઈ રીતે વાત કરી શકો છો, કઈ રીતે તમારું પરફોર્મન્સ એમની સાથે આપી શકો છો. અને આ નાની એજના બાળકો છે એ અત્યારથી જે સ્ટાર્ટઅપ કરે છે, અમે લોકો જો બહુ મોટા થઈને આ બધું કર્યું છે, પણ જે લોકો આ એજથી કરે છે તે આગળ જઈને ખૂબ જ આગળ વધવાના છે, કેમ કે તેમને આ પ્લેટફોર્મ અત્યારથી મળી રહ્યું છે. જે અમને લોકોને ખૂબ મોટા થયા ત્યારે ખબર પડી છે, પણ એ લોકોને સ્ટાર્ટિંગથી આ મળે છે. તો તમારે એમના પેરેન્ટ્સનો ખૂબ ખૂબ હું તો આભાર કહું છું કે એમને આ ઉંમરથી આગળ વધારવા માટે એ લોકો એટલી મહેનત કરે છે. અને જે આપણા ટીનેજર્સ છે, મિસ કેટેગરીમાં છે, મિસિસમાં છે, એ બધાને પણ અત્યારથી તમે તમારો જે બેઝ બનાવો છો એમાં તમે સૌથી પહેલાં તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ રાખો. કોઈને જોઈને ક્યારેય ડરવાનું નહીં કે આ મારાથી સારી લાગે છે તો હું બી નહીં, આ મારાથી બહુ જ સરસ લાગે છે. તો આ સિઝનમાં મારું તો ચાન્સ નથી વિનર બનવાનું, બરાબર છે? કોઈએ પહેલાં તો ફિયર નહીં રાખવાની, બીક નહીં રાખવાની. ઓકે? ઓકે? અન્ડરસ્ટેન્ડ? ઓકે. તમને લોકોને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. એનીવન ક્વેશ્ચન્સ? થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ બેસ્ટ ઓફ લક યોર ફ્યુચર્સ ઓલ પાર્ટિસિપન્ટ. કરી શકે છે તો તમારે બધાને પણ સુપર મોડલ બનવું છે કે નહીં? યસ. તો આ જ જુસ્સા સાથે આપણે આજની આ જે રંગીન શામ છે ને વધારે એન્ટરટેનમેન્ટ અને રંગીન બનાવી દેવાના છે. પણ એવી જ રીતે આપણી સીઝન 2, જે આપણી સીઝનમાં એમ કહેવાય છે ને છોકરીઓ એક જ નહીં પણ છોકરાઓ પણ હેન્ડસમ લાગે છે ને છોકરાઓ પણ આગળ વધે છે. તો બોયઝ જે છે તો આપણી વચ્ચે જે નિકુલભાઈ રાખોલિયા છે, જે મિસ્ટર ગુજરાત બનેલ છે આપણી સીઝન 2માં, તેમના માટે જોરદાર વાળી તાળીઓ હોવી જોઈએ ગાઈસ. સો આપણે એમની પાસેથી પણ એક બેસ્ટ એક્સપિરિયન્સ જાણશું કે પોતાનો એક્સપિરિયન્સ પણ કેવો રહેલો છે, કે પોતે પણ એક ઘણી ચુનૌતીઓ કહેવાય એમાં એમને પાર કરી અને એવું હોય છે કે કોઈ એક વ્યક્તિ ન હોય જ્યારે આપણે આપણું સ્થાન અહીંયા આપણે
ગુજરાત બનેલ છું અને આજે તમે બધા સિઝન 4માં મારી સામે ઊભા છો. બધાના બેસ્ટ ઓફ લક. જવાબ આપવા માટે તમારે કંઈ બીક રાખવાની નથી. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો નિકુલભાઈ માટે પણ જો સપોર્ટ હોય છે, જેવી રીતે કીધું તો અહીંયા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ છે. બધાના મમ્મી પપ્પા આવ્યા છે અને એમાં પણ જ્યારે મારું રાજકોટ હોય અને એમાં પણ જ્યારે આવા બધા સાવજ જેવા બધા બોયઝ હોય એટલે તો વાત જ પતી ગઈ. તો જ્યારે તમારા બધાનો આટલો સપોર્ટ છે રંગીલા રાજકોટનો, એના માટે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે જે સૌ પ્રથમ રાઉન્ડ છે જે કિડ્સ રાઉન્ડ, તો ફેશન સ્ટાર સીઝન 4નો ફર્સ્ટ રાઉન્ડ આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એકવાર પબ્લિક જોરદાર વાળી તાળીઓ થવી જોઈએ. કમ ઓન એવરીવન. એટલો બધો ફ્રેન્ડ્સ છે. તમારો કોઈ નાસ્તો ખાઈ જાય છે? નહીં. વાહ, તો એ સારી વાત કહેવાય. હું નાની હતી ને તો સ્કૂલમાં બધા મારા ટીચર મારો નાસ્તો ખાઈ જતા હતા. હવે એવું નથી થતું કેમ કે બહુ વાલીઓનો ડર હોય છે ટીચર લોકોને. પણ ગુજરાતીમાં નામ આવડે છે? બોલો. હેન્સી. શું? આખું નામ બોલો, આખું વિથ સરનેમ. હંસી કારેલિયા. વેરી ગુડ. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? ફર્સ્ટ. કરી શકશો તમે? કોઈ પણ એક નાનો ડાન્સ બતાવશો? તને જે આવડે. કયો સોંગ, કઈ રીલ્સ ગમે છે? કઈ રીલ્સ બનાવ?